સંસદ ત્રણ વસ્તુ ભેગી થઈને બને: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. એમાંથી આજે આપણે જાણવાના છીએ રાષ્ટ્રપતિ વિશે. તો સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 2 ટર્મ માટે તે હતા. રાષ્ટ્રપતિનો ટર્મ કેટલો હોય? તો 5 વર્ષનો. ટર્મ એટલે કે મુદત. હાલમાં આપણા રાષ્ટ્રપતિ કોણ છે? તો દ્રૌપદી મુર્મુજી. અને આપણું એક અનુચ્છેદ છે જેની અંદર બંધારણ છે ને બંધારણની અંદર અનુચ્છેદ 52માં કીધું છે કે ભારતમાં ભાઈ એક રાષ્ટ્રપતિ હશે. ક્યાંક તો લખેલું હોય ને કે રાષ્ટ્રપતિ હશે એવું. તો એવું ક્યાં છે? અનુચ્છેદ 52માં. રાષ્ટ્રપતિ બનવા માટે મિનિમમ ઉંમર જોઈએ આપણને 35 વર્ષ. ત્યારબાદ અનુચ્છેદ 54માં રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વાત કરવામાં આવેલી છે. અને હવે રાષ્ટ્રપતિ દ્વારા જો કોઈ ભૂલ થાય, મસમોટી ભૂલ, તો તેને હટાવવા માટેની બી એક વિધિ હોય. તો તે સામા છે અનુચ્છેદ 61 કે જેની અંદર રાષ્ટ્રપતિના મહાભિયોગની વાત કરવામાં આવેલી છે. રાષ્ટ્રપતિનો મહાભિયોગ અને ફાંસીની સજા પણ રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. તો એ સત્તા ક્યાં આપી છે? અનુચ્છેદ 72માં, જેની અંદર રાષ્ટ્રપતિ માફીની સત્તા ધરાવે છે. બસ, તો આવા જ જો બીજા વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ કરજો, જેથી આગળ આવા ઇઝી કન્સેપ્ટવાળા વિડીયો બનાવી શકે.